મિત્રો, આપણા ગુજરાતીમાં એક કહેવત છે, ગઈઢા જ ગાડા પાછા વારે. મિત્રો, આપણા ગઈઢા એટલે કે આપણા દાદા પરદાદા જે વાત જણાવતા તે દરેક વાત સત્ય હતી, કેમ કે તેઓ શાસ્ત્રોને સારી રીતે જાણતા હતા. જ્યારે અત્યારની પેઢી શાસ્ત્રોને માનતી નથી અને ઘણી બધી વાતોને અંધશ્રદ્ધા ગણાવે છે, જેનું પરિણામ એકના એક સમયે ભોગવવું પડે છે. મિત્રો, આજના વિડીયોમાં આપને 15 એવા નિયમો જણાવશું કે જેનું પાલન કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. મિત્રો, વિડીયોમાં આપને જે વાત જણાવવા જઈ રહ્યા છીએ તે શાસ્ત્રો આધારિત છે, તો એ વાતોને અનુસરવાથી આપના જીવનમાં કોઈ પણ પ્રકારની અડચણ નહીં આવે. મિત્રો, અમારી ચેનલ પર નવા છો તો અમારા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઈક અવશ્ય કરજો અને કોમેન્ટમાં રાધે રાધે, હર હર મહાદેવ, જય માં મેલડી લખવાનું ભૂલતા નહીં. મિત્રો, અમે તમને જે 15 નિયમો જણાવવા જઈ રહ્યા છીએ તે 15 નિયમોનું ખાસ પાલન કરવું જોઈએ, જેથી આપના જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના આવે. નંબર 1, ક્યારેય પણ ભગવાનનું મંદિર કે પછી ભગવાનના ફોટા બેડરૂમમાં ના રાખવા જોઈએ, કેમ કે બેડરૂમ પતિ પત્નીના અંગત ક્ષણો માટે હોય છે. બેડરૂમમાં ભગવાનનું મંદિર કે ફોટા લગાવવા તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને તેનું પરિણામ આવતા સમયમાં ભોગવવું પડે છે. આથી ભગવાનના મંદિર માટે ખાસ અલગ જગ્યા હોવી જોઈએ. નંબર 2, શનિવારે મંદિરની સાફ સફાઈ અવશ્ય કરવી અને ગંગાજળ અથવા ગૌમૂત્રનો છંટકાવ મંદિર અને ઘરમાં અવશ્ય કરવો. તેનાથી ઘરમાંથી નેગેટિવ ઉર્જા જતી રહે છે અને સકારાત્મક શક્તિઓનો વાસ થાય છે. નંબર 3, સાવરણીને ક્યારેય ઊંચી જગ્યા ઉપર રાખવી નહીં કે પછી તેને દિવાલ ઉપર ટાંગવી નહીં. સાવરણીને ચાલવાના માર્ગમાં પણ ક્યારેય ન રાખવી. સાવરણીને સોફા અથવા બેડ નીચે કોઈના ધ્યાનમાં ના આવે એ રીતે છુપાવીને રાખવી જોઈએ. સાવરણી ઉપર પગ દઈને ચાલવું અશુભ માનવામાં આવે છે અને આ જ નિયમ દુકાન માટે પણ લાગુ પડે છે. દુકાનદાર ભાઈઓએ સાવરણીને દુકાનમાં કોઈના પગમાં ના આવે અને કોઈના ધ્યાનમાં પણ ન આવે એ રીતે છુપાવીને રાખવી જોઈએ, કેમ કે સાવરણીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. નંબર 4, મંદિરની સફાઈ કરો છો ત્યારે ભગવાનના ફોટા જમીન પર ક્યારેય ના રાખવા. મંદિરની સાફ સફાઈ દરમિયાન ભગવાનના ફોટા કોઈ ઊંચી જગ્યા ઉપર અથવા તો પાટલા અથવા ટીપોઈ ઉપર રાખવા અને ભગવાન સમક્ષ દીવો કરો છો ત્યારે દીવાની સાફ સફાઈ પણ અવશ્ય કરવી. નંબર 5, મંદિરમાં પડદો અવશ્ય લગાવો. આખો દિવસ પડદાને ખુલ્લો રાખી શકો છો, પરંતુ રાત્રે દીવાબત્તી કર્યા બાદ મંદિરને પડદો વાસી દેવો જોઈએ, કેમ કે રાત્રે ભગવાન શયન કરે છે અને એ માટે મંદિરને આડું વાસવું એટલે કે પડદો કરવો અથવા તો મંદિરને દરવાજો હોય તો તેને બંધ કરવો ખૂબ જ આવશ્યક છે. નંબર 6, શક્ય હોય તો ઘરમાં દરરોજ કપૂર સળગાવવું જોઈએ. આવું કરવાથી ઘરમાંથી નેગેટિવ ઉર્જા જતી રહે છે અને કપૂરની સુગંધથી ઘણા બધા રોગો પણ દૂર થાય છે. નંબર 7, ઘરના મંદિરમાં નાનો અથવા મોટો શંખ રાખવો ખૂબ જ આવશ્યક છે, કેમ કે મંદિરમાં શંખ રાખવો તે શુભ માનવામાં આવે છે. નંબર 8, શક્ય હોય તો દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા અને શક્ય નથી તો દર શનિવારે હનુમાન ચાલીસા અવશ્ય કરવી અથવા ઘરમાં હનુમાન ચાલીસા વગાડવી. આવું કરવાથી આપના શરીરમાં પોઝિટિવ ઉર્જા આવે છે અને હનુમાનજીની કૃપા સદૈવ આપના ઉપર બની રહે છે. નંબર 9, ઘરના મંદિરની આગળ ક્યારેય અપશબ્દો ના બોલવા. ખરાબ શબ્દો બોલવાથી ઘરમાંથી સુખ શાંતિ સમય જતા રહે છે અને પરિવાર વિખોડો પડવા માંડે છે. આથી બને ત્યાં સુધી મંદિર આગળ તો શું, કોઈ પણ જગ્યાએ અપશબ્દો ના બોલવા. નંબર 10, તૂટેલી અથવા બંધ પડેલી ઘડિયાળ દીવાલ પર ક્યારેય ના રાખવી જોઈએ, કેમ કે તૂટેલી અથવા બંધ પડેલી ઘડિયાળ અશુભ માનવામાં આવે છે. આથી ઘડિયાળ હંમેશા ચાલુ હોય તેવી જ ઘરમાં રાખવી. નંબર 11, શાસ્ત્રો મુજબ નવી સાવરણીની ખરીદી કરો છો તો તેનો ઉપયોગ શનિવારથી જ કરવો જોઈએ. આવું કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ બન્યો રહે છે. નંબર 12, ઘરના કોઈ પણ ખૂણામાં કરોળિયાના ઝાડા ના થવા દેવા જોઈએ. કરોળિયાના ઝાડાથી ઘરમાં કંકાસ ઝઘડો વધે છે અને જીવનની બાધાઓ પણ વધે છે. આથી સમયે
ઝાડાઓને અવશ્ય સાફ કરવા જોઈએ. નંબર 13, ઘરના ઉંબરામાં ઊભા રહીને કોઈ પણ શુભ કાર્ય ના કરવું જોઈએ, અથવા તો કોઈ વસ્તુ ઉંબરામાં ઊભા રહીને કોઈ પણને અંબાવી ના જોઈએ. આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. નંબર 14, મિત્રો, સવારે પ્રભાતિયા અને સાંજે ભજન સાંભળવા જોઈએ. આવું કરવાથી મન શાંત અને પ્રફુલ્લિત રહે છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. નંબર 15, જેમ એક સાથે 4 શ્રીફળ લેવા અશુભ માનવામાં આવે છે, એ જ રીતે ભગવાન સમક્ષ 3 અગરબત્તી કરવી અશુભ માનવામાં આવે છે. આથી ક્યારેય પણ એકી સંખ્યામાં અગરબત્તી ના કરવી જોઈએ. મિત્રો, ઉમ્મીદ કરીએ છીએ આજની જાણકારી આપને પસંદ આવી હશે અને તેનું પાલન કરશો તો જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ બન્યો રહેશે અને સુખ શાંતિ અને સમૃદ્ધિ હંમેશા બની રહે છે. મિત્રો, આજની જાણકારી પસંદ આવી છે તો વિડીયોને લાઈક અવશ્ય કરજો અને ચેનલ પર નવા છો તો અમારા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં રાધે રાધે, હર હર મહાદેવ, જય માં મેલડી લખવાનું ભૂલતા નહીં. આજનો દિન આપનો શુભ રહે. મળીએ છીએ એક નવા વિડીયો સાથે.